નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજમાં ખેડૂત શ્રમિક સંવાદ વિકસિત ભારત જીરામજી જનજાગૃતિ કાર્યક્રમ। કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા ખાતે વિકસિત ભારત જીરામજી અંગે જનજાગૃતિ લાવવા માટે વિશાળ ખેડૂત શ્રમિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સાહેબ રહ્યા। ઉપસ્થિત અતિથિઓમાં જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ પટેલ સિરિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ અને ભાજપા સિનિયર કાર્યકર્તાઓ સામેલ રહ્યા। તેઓએ અન્નદાતાઓ સાથે મેલજોલમાં બેઠા અને સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત જીરામજી યોજના હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સુશાસન, પારદર્શિતા અને સશક્તિકરણના નવા સ્તરો લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ પહેલ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવશે, ખેડૂતો મજૂરોના જીવન ધોરણમાં સુધારો લાવશે અને ગામડાઓને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડશે। કાર્યક્રમ સફળ બનાવવા બદલ એપીએમસી થરા ચેરમેન ઈશ્વરભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જોશી અને અમરસિંહ સોલંકીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ અતિથિઓ અને કાર્યકર્તાઓ અન્નદાતાઓ સાથે ખુલ્લા સંવાદ દ્વારા જનજાગૃતિ અભિયાનને વધુ પ્રભાવશાળી બનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત।